અમદાવાદમાં કોર્પોરેશનને લગતી સમસ્યા માટે 1,55,303 પર ફરિયાદ કરવામાં આવે છે અને કામ પૂર્ણ થયા વગર જ તે ફરિયાદને ક્લોઝ કરી દેવાની ફરિયાદો ઉઠી રહી છે। 155,303 પર ફરિયાદ કરવા માટે તેઓ કોલ કરી શકે છે અને ફરિયાદ નોંધાવી શકે છે, પરંતુ કામ પૂર્ણ ન થતી હોવાની ફરિયાદ પણ સામે આવી છે અને તે ફરિયાદને ક્લોઝ પણ કરી દેવામાં આવે છે। માટે અમદાવાદ કોર્પોરેશન હવે એઆઈ ટેકનોલોજીથી સીસીઆરએસ સિસ્ટમ ચલાવશે, પરંતુ સવાલ એ છે કે શું માત્ર ટેકનોલોજી બદલાવાથી તંત્રની માનસિકતા બદલાશે ખરી? હવે એઆઈ દ્વારા સંવાદ અને ફોટા અપલોડ કરી વર્ષે 1 કરોડ ખર્ચાશે, જેથી નાગરિકોને નિઃશુલ્ક સેવા તો મળશે, પણ શું એઆઈ આ સરકારી આળસ અને કાગળ પરના ઉકેલની પરંપરાને ખરેખર રોકી શકશે ખરું? જે પણ કમ્પ્લેન ડ્રેનેજ રિલેટેડ હોય, વોટર રિલેટેડ હોય, અથવા તો લાઇટની હોય, અથવા તો અધર કમ્પ્લેન હોય, તેની આપણે વાત કરીએ કે પહેલાનો ફોટો અને પછીનો આપણે વાત કરીએ એઆઈ વર્ઝન અપડેટ કરવા માટે મહાનગરપાલિકા જઈ રહી છે।